આજે આપણે આપત્તિ વિશે જાણવાના છીએ કે પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે આપત્તિ એટલે શું, તો કે અચાનક એવી કોઈ આફત આવે, બરાબર. તો એનાથી બચવા આપણે શું કરી શકીએ. આપત્તિ છે એ બે પ્રકારની હોય. કેવી, તો કે સાતમામાં આપણે પાઠ આવે કુદરતી અને માનવ સર્જિત, બરાબર ને. તો એમાંની અત્યારની હાલની અંદર આપણે અત્યારે અમારે જે શિક્ષકોની તાલીમ હોય ને એમાં આ જ છે, બરાબર, કે કઈ રીતે આવી આપત્તિ આવી હોય તો આપણે છે એ કઈ રીતે એનો બચાવ કરવાનો. એમાં આપણે હમણાં જ 2019ની અંદર છે કોરોનાની મહામારી આવી હતી. મહામારી કેને કહેવાય? આપત્તિ તો ઘણી બધી પ્રકારની આવે, પણ મહામારી કેને કહેવાય કે વધારે પડતા લોકો છે એની અંદર સંકળાઈ જાય એ આપત્તિની અંદર, બરાબર. તો આવી કોરોનાની આપણે જે વાયરસ છે એ ફેલાણો હતો, એનાથી બચવા માટે આપણે શું કરી શકાય, તો કે માસ્ક પહેરવું ફરજિયાત છે. પછી બીજું શું કરવાનું હોય, એકબીજાના સંપર્કમાં નહીં રહેવાનું, દૂર બેસવાનું, બરાબર, સેનિટાઈઝર કરવાનું. અને જે શરદી ઉધરસ એવું બધું હોય તો આપણે છે ગમે ત્યાંથી મેડિકલમાંથી દવા લેવાની નહીં. ડૉક્ટરની તપાસ કરી ડૉક્ટર પાસે જ દવા લેવા જવાનું. ઘણા છે એ સમયની અંદર આપણે જોયું હતું કે ઘણા બધા છે ગમે ત્યાંથી દવા લઈ લેતા હતા, બરાબર, એની આડઅસર થાય. એટલે એવી રીતે એનાથી બચવાનું. પછી બીજું છે ભૂકંપ. ભૂકંપ છે તે કઈ રીતે આવે છે, તો કે જમીનની અંદર છે હલનચલન થવાથી ધરતી છે એ ધ્રુજે છે, બરાબર. તો એના કારણે છે એ ભૂકંપ આવે. તો ભૂકંપથી બચવા માટે આપણે શું કરી શકાય, તો કે એની આપણે આગાહી છે એ શક્ય છે નહીં, પણ અમુક પ્રાણીઓ છે એના હલનચલનથી રોજ આવો છે આપણે રોજ પ્રાણી છે એનું આપણે ગાય ભેંસ કે બાંધ્યું હોય, કૂતરું હોય, બરાબર, તો એનું રોજનું વર્તન હોય ને તે રીતે વર્તન કરી જાય, એના કારણે પણ આપણને ખબર પડી જાય, બરાબર. અને આવી રીતે જો ભૂકંપ આવ્યો હોય તો આપણે પહેલાં શું કરી શકાય, તો કે આપણે તો મજબૂત મકાન હોય, સારી દાખલા તરીકે હાલતની અંદર મકાન હોય તો એવા મકાનની અંદર આપણે રહેવાનું. બાકી પડી જાય એવું હોય, ઝૂંપડા જેવું હોય તો તાત્કાલિક આપણે એને ખાલી કરી દેવાનું. કારણ કે આ છે એ આપણને ખબર કે જમીનની અંદરથી હલનચલન થવાથી શું થાય, તો કે વૃક્ષની નીચે આપણે ઊભા રહીએ તો વૃક્ષ પણ પડવાની સંભાવના હોય. થાંભલાની નીચે ના ઊભી રહી શકાય નહીં. પછી એવું જે ખંડેર જેવું મકાન હોય, બરાબર, ઝૂંપડા જેવું, તો એની નીચે પણ આપણે ન ઊભી રહી શકાય. તો આ બધું છે એ આપણે ત્યારે ધ્યાન રાખવાનું. ખુલ્લા મેદાનની અંદર જતું રહેવાનું. જો વર્ગની અંદર આપણે બેઠા હોય અને આવી રીતે ભૂકંપ આવ્યો છે તો શું કરવાનું, તો કે દોડાદોડી નહીં કરવાનું. વર્ગની અંદર છે જે બેન્ચીસ હોય લાકડાની મજબૂત, એની નીચે બેસી જવાનું અથવા તો ખૂણામાં બેસી જવાનું, પણ દોડાદોડી કરીને એકસાથે ભાગવાનું નહીં. ભૂકંપ છે એ રહી ગયો છે ને એકદમ વાતાવરણ શાંત થઈ ગયું છે તો ક્યાં જવાનું, આપણે એકબીજાને ફોન કરીને એકબીજા સાથે છે એ સંપર્કમાં રહેવાનું નહીં. કારણ કે આ સમયે બધા છે એ તાત્કાલિક છે એ સેવા માટે એ બધા છે એ લાઈન છે વ્યસ્ત થઈ જતી હોય, બરાબર. એટલે આપણે છે એ સમયની અંદર શું કરવાનું, તો કે આપણે સરકાર તરફથી અમુક સૂચના આપણને એ સમયે આપવામાં આવતી હોય, રેડિયો છે, દૂરદર્શન છે, ટેલિવિઝનના, બરાબર. તો એના સંપર્કમાં રહી અને એ છે કે એ પ્રમાણે આપણે વર્તન કરવાનું. પછી બીજું છે અતિવૃષ્ટિ. અતિવૃષ્ટિ એટલે કે જરૂરિયાત કરતા વધારે વરસાદ પડવો, બરાબર ને. અનાવૃષ્ટિ એટલે કે વરસાદ ઓછો પડવો, એટલે કહેવાય દુષ્કાળ. 3-4 વર્ષથી ઓછો વરસાદ થતો હોય તો એને કહેવાય દુષ્કાળ. અને વધારે પડતો એ જો વરસાદ થાય, અતિવૃષ્ટિ એ થાય તો શું થાય, હા, પૂર આવી જાય, જમીનનું ધોવાણ થઈ જાય, બરાબર, ખેતીનો જે આપણો પાક છે એ નાશ થઈ જાય. તો આ સમયની અંદર આપણે શું કરી શકાય, તો કે એ સમયની અંદર છે જમીનની અંદર જે પાણી હોય, બોરવેલમાં કે જે પણ પાણી આવતું હોય તો આપણે એ સમયે ઉકાળીને પીવું જોઈએ, બરાબર. પછી જે આપણે નદીની આજુબાજુ રહેતા હોય, નીચાણવાળો વિસ્તાર હોય તો એ છે એ ખાલી કરી દેવાનું, ઉપરવાસના વિસ્તારની અંદર વહી જવાનું. આવું બધું ધ્યાન રાખવાનું. પછી એની સાથે આપણે શું રાખવાનું, તો કે દવા છે, સૂકો નાસ્તો છે, બરાબર. આવું બધું છે આપણે જે જરૂરી ડોક્યુમેન્ટ છે એ કેવી ફાઇલની અંદર રાખવાની, કે વોટરપ્રૂફ, કે એની અંદર પાણી લાગવાથી એ જે ડોક્યુમેન્ટ છે એમાં પાણી અંદર ઘૂસી શકે નહીં. એવી સરસ મજાની બેગની અંદર છે જરૂરી કાગળ રાખવા. હવે એક આ મહત્વનું અત્યારે માર્ગ સલામતી. અત્યારે આપણે જોઈએ કે વાહનોની અવર જવરના કારણે શું થાય, વધારે પડતા અકસ્માત થતા હોય, બરાબર.
તો એના કારણે આપણે શું ધ્યાનમાં રાખશું તો કે આપણે જ્યારે પણ રસ્તો છે એ ઓળંગીએ ત્યારે શું કરશું તો કે હંમેશા ડાબી અને જમણી બાજુ જોઈને જ રસ્તો છે એ ઓળંગવાનો, બરાબર? કોઈ વાહન આવતું નથી અને આપણી ગતિ કેવી હોવી જોઈએ કે એકદમ આપણે છે એ વ્યવસ્થિત હાઈલું જવાનું, વાહન જોઈને ફટાફટ દોડવાનું નહીં. પછી હંમેશા આપણે કઈ બાજુ ચાલવું જોઈએ? સાયકલ લઈને જતા હોય તો ડાબી બાજુ ચાલવું જોઈએ કે જમણી બાજુ? પછી બસ સ્ટેશન છે અથવા તો હોસ્પિટલ છે, બરાબર? એની અંદર છે ત્યાં વાહનોની વધારે પડતી છે કઈ કે જાહેર વસ્તુ હોય ત્યાં વાહનોની વધારે પડતી આવક હોય, બરાબર? તો ત્યાં ખાસ કરીને આપણે ધ્યાન રાખવું જોઈએ. હંમેશા દોડધામ કરવી જોઈએ નહીં અને રસ્તાની જે બાજુ આપણે ડાબી બાજુ હાલતા હોય તો એ જ બાજુ હાલવું જોઈએ અને રસ્તો ઓળંગતી વખતે ખાસ કરીને બે બાજુ જોઈને જ રસ્તો છે એ ઓળંગવાનો. અને કંઈ પણ આપણે છે બાઇક ચલાવતા હોય, ગાડી ચલાવતા હોય તો આપણી પાસે શું હોવું જોઈએ? લાયસન્સ, બરાબર? અને લાયસન્સની એક ઉંમર મર્યાદા હોય, બરાબર ને? કેટલા વર્ષે મળે? 18 વર્ષથી ઉપર. ત્યાં સુધી આપણે છે એ ગાડી હાંકવાની છે એ મનાય હોય એટલે આપણે છે નાના છોકરા કહેવાય તો હજી સુધી આપણે હાંકવું જોઈએ નહીં. હાલો એના પછી છે પૂર. આના વિશે તો બધાય જાણે જ છે, જાણે ને? પૂર ક્યારે આવે તો કે વધારે પડતો વરસાદ થયો હોય, આપણા વિસ્તારની અંદર જ નહીં પણ ઉપરવાસની અંદર જો વધારે વરસાદ થયો હોય તો પૂર છે એ આવી શકે. તો પૂર આવ્યું હોય એની પહેલાં આપણે શું સાવચેતી રાખવી જોઈએ તો કે આપણે જે પૂરવાળો જે વિસ્તાર હોય, બરાબર, નીચાણવાળા વિસ્તારની અંદર આપણે રહેતા હોય તો એ મકાન છે ખાલી કરી અને અન્ય જગ્યાએ છે આપણે શિફ્ટ થઈ જવું જોઈએ, સ્થળાંતર કરવું જોઈએ. પછી પૂર આવવાનું હોય એ સમયે આપણે શું રાખવાનું સાથે તો કે જરૂરી એવી દવા, ટોર્ચ, બરાબર? ત્યારે છે કદાચ લાઇટ જતી પણ રહે એટલે આપણે છે દવા સાથે રાખવાની, ટોર્ચ છે, પછી થોડા ઘણા કપડાં છે કે બીજે આપણે ગયા હોય તો તાત્કાલિક સામાન હોય તો આપણે લઈને જતા રહીએ. પછી જરૂરી એવા ડોક્યુમેન્ટ છે, કંઈ પણ કિંમતી એવા ઘરેણાં કે એવું કંઈ હોય તો એ છે એ આપણે હાથ વગું રાખવું. પછી પૂર પછીની વાત કરીએ તો કે પૂર આવી ગયું છે એના પછી શું કરવાનું? અજાણ્યા જે ઊંડું પાણી હોય ત્યાં જવાનો પ્રયત્ન કરવાનો નહીં. પૂર જોવાય આપણે જવાનું નથી, એનો વિશ્વાસ નહીં કરવાનો, બરાબર ને? ઉપરવાસમાં વરસાદ હોય તો એનું પાણીનું પ્રવાહ છે એ વધી પણ શકે એટલે એમાં ઉતરવાનો આપણે પ્રયત્ન કરવાનો નહીં. એટલે એની ખાસ આપણે ધ્યાન રાખશું. એના પછી છે હીટવેવ. હીટવેવ એટલે કે વધારે પડતી ગરમી, ઉનાળાની અંદર ખાસ કરીને થાય, વધારે પડતી લૂ લાગે, બરાબર? તો એ સમયની અંદરનો સમય છે આપણે હોય બપોરનો સમય તો ત્યારે આપણે બહાર નીકળવાનું નહીં.